જન્માષ્ટમી અને રક્ષાબંધનની રજાઓ આવી રહી છે અને પ્રશ્ન છે એકમ કસોટીનો મજા તો થઈ ગઈ પણ હવે સજા છે એકમ કસોટીની જે તારો આમાંથી નબળો સબ્જેક્ટ છે ને એને પહેલા પ્રેક્ટિસ કરી લેજે એટલી મોટી એકમ કસોટી નથી તે અત્યાર સુધીમાં જે ભણ્યો છે ને તો કરવું છે તો ભાઈ આ વખતેની એકમ કસોટીમાં તારે ફોકસ કરવાનું છે કયા વિષયમાં કેટલો સિલેબસ છે ક્યાં સુધીનો છે ક્યારથી લેવાની છે તારી સ્કૂલમાં એકમ કસોટી જો આટલા પ્રશ્નોના જવાબ તને ખબર હશે તો મેથ્સમાં કઈ રીતે મહેનત કરીશ સાયન્સમાં કઈ રીતે કરીશ એસએસટીમાં કઈ રીતે કરીશ આ બધા જ પ્રશ્નોના જવાબ તને મળી જશે આ વિડીયોમાં ફક્ત 2 મિનિટ સુધી મારી સાથે બન્યો રહેજે અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહેજે કે હા બડે ભૈયા તમે કીધું ને એ પ્રમાણે હવે હું તૈયારી કરી એવરેજમાંથી ટોપર બનવા તું રેડી રહેજે તો ચાલ મારા ભાઈ સૌથી પહેલે કુલ ગુણ 25 માર્કની છે એટલે એટલી મોટી એકમ કસોટી નથી તે અત્યાર સુધીમાં જે ભણ્યો છે ને રામબાણ ઇલાજ છે ક્વેશ્ચન બેંક જે તને તારી સ્કૂલમાંથી આપવામાં આવે જો નો આપવામાં આવે કોમેન્ટ કરજે તારા માટે પીડબ્લ્યુ ગુજરાતી 910 એનું સોલ્યુશન લઈને આવશે તારા માટે એના પછી ઓગસ્ટ 31 સુધી એટલે કે ઓગસ્ટ મંથ સુધીમાં જેટલો તારો મેથ્સ સાયન્સ એસએસટી ઇંગ્લિશ ગુજરાતી કે અન્ય વિષયોમાં સિલેબસ ચાલ્યો છે એ જ સિલેબસ તારે પૂછાવાનો છે સર પણ આમાં અમારે મહેનત કઈ રીતે કરવી કે આ સબ્જેક્ટને વધારે વેઇટેજ આપવું સબ્જેક્ટ વાઇઝ જો હું અહીંયા વાત કરું તો મેથ્સમાં તારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે એટલી ખબર રાખવાની કે મહિનાના આયોજન પ્રમાણે 13મું 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર સંભાવના એના પછી પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર બહુપદી ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને દ્વિઘાત સમીકરણ આટલા તો મોસ્ટલી બધી સ્કૂલોમાં અત્યાર સુધીમાં થઈ ગયેલા હશે મારા ભાઈ ઈ સિવાયના તારી સ્કૂલમાં કોઈ પ્લસ માઇનસ ચેપ્ટર હોય તો એ લખીને પ્રેક્ટિસ કરવાની મગજમાં સેટ કરીને રાખવાનું સાયન્સમાં ડેફિનેશન અને આકૃતિ મસ્ત કરવાની અને મોટા પ્રશ્નો હોય ને તેને પોઈન્ટ વાઇઝ કીવર્ડ એના જે હોય ને યાદ રાખી લે એસએસટી મારા દોસ્ત વાંચીને વ્યાખ્યાઓ કરીને ખાસ કરીને એના મેપ જે છે એ તારે યાદ રાખવા પડશે અને જે અમુક હાઇલાઇટ કરવાના મુદ્દા હોય ને એને યાદ રાખી લેજે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર ખાસ જોઈ લેવું મારા ભાઈ ગદ્ય અને પદ્ય વિભાગ ક્લિયર રાખવો અને આ બધા પછી પણ સમય વધે તો મારા ભાઈ જે તારો આમાંથી નબળો સબ્જેક્ટ છે ને એને પહેલા પ્રેક્ટિસ કરી લેજે જો આટલી વસ્તુ તે ક્લિયરિટી રાખી દીધી છે ને સિલેબસ અને સાથે પ્રેક્ટિસ બીજું મેથ્સમાં ખાસ લખીને સાયન્સમાં ખાસ વાંચીને એસએસટીમાં વાંચીને તો મારા દોસ્ત તને એકમ કસોટીમાં એવરેજમાંથી ટોપર બનતા કોઈ નહીં રોકી શકાય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહેજે તારે એકમ કસોટીમાં કેટલો સ્કોર આવશે